રાણાવાવ તાલુકાની બોરદર પ્રાથમિક શાળામાં વોટર શેડ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદર જિલ્લાના ગામડામાં વિકાસ માટે સરકાર દ્વારા નવા ચેકડેમ, નવા તળાવો બનાવવા માટેના કામો મંજૂર કરાયા છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આ પ્રોજેક્ટમાં કુલ 6 ગામોનો સમાવેશ કરી ₹8.53 કરોડના ખર્ચે નવા ચેકડેમ, નવા તળાવ ઊંડા કરવા, ગેબિયન સ્ટ્રક્ચર અને ચેકડેમ કમ કોઝવે સહિતના વિકાસના કામો કરવામાં આવશે. આ પ્રસંગે વોટર શેડ યાત્રાને લીલી ઝંડી આપવાની સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથોસાથ વોટર શેડ વિષયક જાગૃતિ માટે આયોજિત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમના પ્રોજેક્ટ ડાયરેક્ટર રેખાબા સરવૈયાએ કાર્યક્રમ સ્વાગત પ્રવચન કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.